This is restaurant of Ginger. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. આજે ઉદયપુરમાં ચોથો દિવસ સવાર પડી ગઈ છે. નાસ્તા પાણી કરી આવ્યા છીએ હોટલની અંદર. હવે નાઈ ધોઈ ફ્રેશ થઈ તૈયાર થઈ અને અહીંથી એકલિંગજી સીધા દ્વારા તરફ જઈશું. જય માતાજી. ઓકે, ગુડ મોર્નિંગ મિત્રો. આજે ડે 4 ઉદયપુરને બાય બાય કરવાનો સમય આવી ગયો છે. બધા નાહી ધોઈ તૈયાર થઈ ફ્રેશ થઈને નીકળી ગયા છે. ઉદયપુર છોડી રહ્યા છીએ. અહીંથી એકલિંગજી મહાદેવ, ત્યારબાદ દાદરા જશું. તો સાથે રહેજો. આ બ્લોકમાં તમને નાથદ્વારા અને સ્ટેચ્યુ ઓફ શિવનું તમને જોવાની મજા આવશે. मान देखे गान देखे जयपुर का तूफान देख रा 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 ए छोरा रा 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 ए घुमर घुमर घूमे घूम 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 झुमर झुमर झूमे झूम 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 रंगीलो रंगीलो रंगीलो. અત્યારે આપણે યુનિવર્સિટી રોડ ઉપર છીએ. આપણે હવે શ્રીનાથ દ્વારા જવા માટે સામે પુલ દેખાય છે, ત્યાંથી ડાબી બાજુ વળી અને રોડ મેઇન રોડ ઉપર જવું પડશે. રંગીલો રંગીલો રાજસ્થાન મારો રંગીલો રંગીલો રાજસ્થાન મારો રંગીલો રંગીલો. ઉદયપુરથી શ્રીનાથનો આ રોડ એકદમ સરસ મજાનો, મસ્ત મજાનો છે. આ રોડ ઉપર ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલો છે રોડ, અને આ રસ્તા પર ડ્રાઇવિંગ કરવાની અને આના વ્યૂ જોવાની પણ એકદમ મજા આવે છે. ડાબી તરફનો જે રસ્તો છે ઉદયપુર સિટી તરફ ફરીવાર જઈ રહ્યો છે, અને જમણી બાજુ છે એ રસ્તો શ્રીનાથ દ્વારા તરફ જઈએ. તો આપણે હવે શ્રીનાથ દ્વારા તરફ અને નેશનલ હાઈવે પર આગળ વધીએ. रे रोगी रे जोगी रे रोगी रे ना होती जो बातें पे होती होती होगी रे होती होती होगी. घुमर घुमर घूमे घूम 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 झुमर झुमर झूमे झूम 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 रंगीलो 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 राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान. आव देखे भाव देखे मुझको ते ताव छोरा रा 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 ए छोरा रा 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 मान देखे गान देखे जयपुर का तूफान देख रा 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 ए छोरा रा 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 ए घुमर घुमर घूमे घूम 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 झुमर झुमर. આપણે એકલિંગજી જવા માટે આ નેશનલ હાઈવે 58 ને છોડવો પડશે. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળી અને એકલિંગજી તરફ આગળ વધીએ. मारो रंगीलो रंगीलो राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान. એકલિંગજી મહાદેવના મંદિર પર ખૂબ જ ગર્દી હોય. દર્શન માટે 2-2.5 કલાક વેઇટ કરવું પડે એમ હોય. એટલો બધો સમય ન હોવાના કારણે અમે ધજાજીના દર્શન કરી અને નીકળી ગયા છીએ. छोड़े रे उल जुलूल में फंस गया सारा, अरे उल जुलूल में फंस गया सारा, भूल भूलिया होगी है रे जोगी रे रोगी रे जोगी रे रोगी रे ना होती जो बातें पे होती होती होगी रे होती होती होगी. घुमर घुमर घूमे घूम 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 झुमर झुमर झूमे झूम 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 रंगीलो 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 रंगीलो. ત્રિનેત્ર સર્કલથી આપણે શ્રીનાથ દ્વારામાં પ્રવેશ કરીએ છીએ. मारो रंगीलो रंगीलो राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान मारो रंगीलो रंगीलो राजस्थान. પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. શ્રીનાથ દ્વારા પહોંચી ગયા છીએ. પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને રિક્ષામાં બેસીને જવાનું છે. પાર્કિંગ જોઈ શકો. પછી રિક્ષા કરી અને
રિક્ષામાં બેસી ગયા છે બધા, નીકળી ગયા છે રિક્ષા. શ્રીનાથજીની બજારોમાં અત્યારે દર્શનનો સમય નથી, ગીર્દી ઓછી છે, ફેમિલી ખરીદીમાં લાગી ગયા છે. અહીંયા કાનુડાના બધી સામગ્રીઓ, એના વસ્તુઓ તે બધું મળે છે, એટલે ફેમિલી લાગી ગયું છે ખરીદીમાં. તમે જોઈ શકો છો ચારે બાજુ કૃષ્ણ ભગવાનની અનુરૂપ બધી વસ્તુઓ, શ્રીનાથજીના સુંદર મજાના પોર્ટ્રેટ, ફોટાઓ બધું મળી રહ્યું છે. પરિક્રમા માર્ગ નહીં શ્રીનાથજીની ગલીઓ સાંકડી સાંકડી. કૃષ્ણ ભગવાન ચાર દુકાનોમાં સાડીઓ, શણગાર, દુકાનો છે. કુલ્લડ જાય શ્રીનાથજી. સરસ સુંદર ચા પીવા જેવી છે. બપોરે પૂછી ગયા છે જમવા માટે. મહારાજા ભોજનાલય સરસ મજાનું ગુજરાતી છે. અનલિમિટેડ વસ્તુઓ છે. તમને જોઈએ છીએ બધે થાળીની રોટલી, પૂરણપોળી, 2 મીઠાઈ છે, પૂરણપોળી અને ગુલાબજાંબુ, 3 પ્રકારના શાક છે, એક કઠોળ છે, દહીંવડા છે, છાશ છે. એટલે ફક્ત રેટ 300 રૂપિયા બરાબર પ્રમાણમાં રેટ ઘણું સરસ છે. જમવાનું પણ સરસ છે. આ મારી હોટલનો રૂમ છે. સામે શ્રીમતીજી બેઠા છે ખુરશી માથે. ટીવી છે, સરસ મજાનો બેડ છે, ફેન છે, એસી છે, ફ્રીજ છે, કબાટનો ડોર છે. બહુ એકદમ સરસ મજાની વસ્તુ એ છે દરવાજો ખોલો અને ગેલેરીમાં તમે જાઓ, તમને બતાવીશ કે ગેલેરીમાં સીધે સીધું જોઈ લો. હર હર મહાદેવ. સ્ટેચ્યુ ઓફ શિવાની મોટી મૂર્તિ. સરસ મજાનું સ્વિમિંગ પુલ પણ છે. પછી સરસ મજાનું બાથરૂમ, બાથટબ છે, ટુવાલ, શેમ્પુ, બાથટબ. સરસ મજાનો અરીસો છે, વોશ બેસિન છે. સિવાય અચ્છા સિવાય ઇમ્પિરિયલ લેક, સ્કાય લેક. સરસ, ઓકે, થેન્ક યુ. બપોર બાદ શ્રીનાથ દ્વારાની બજારોમાં ભક્તોની ભીડ જામી છે. તમે જોઈ શકો છો કેવી ભક્તોની ભીડ છે. સવારે જ્યારે અમે આવ્યા ત્યારે મંદિર બંધ હતું, દર્શન ન થઈ શક્યા. બપોરે જમીન પાછા હોટલ પર વહી ગયા અને અત્યારે હવે 3 વાગ્યાના દર્શન છે એટલે ફરીવાર આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે અત્યારે મંદિર ખુલવાનો સમય હોવાથી પબ્લિકનો પ્રવાહ, ભક્તોનો પ્રવાહ ફક્ત મંદિર તરફ જ જઈ રહ્યો છે. ચાલો આપણે પણ આગળ વધીએ અને મંદિરના શ્રીનાથજી ભગવાનના દર્શન કરીએ. मंगल भोग, शयन भोग, राजभोग या पूरे दिन का मनोरथ कराकर दर्शन का लाभ लेवे। શ્રીનાથજી મંદિરનું પ્રવેશ દ્વાર છે.
લાઈનોમાં મહિલાઓનો પ્રવેશ થતો અંદર મોબાઈલ નથી લઈ જવાતો એમની વખત દર્શન કરાવડે જેથી આપ દર્શન કરી દર્શનાર્થીઓની ભીડ જુઓ કેટલા બધા દર્શનાર્થીઓ છે સાંકડી જગ્યાએમાં દર્શનાર્થીઓની ભીડ બહુ સરળતાથી દર્શન થઈ ગયા વાંધો નથી થોડી વાર લાઈનમાં ઉભું રહેવું થોડી દર્શન સરળતાથી થઈ ગયા ભક્તોની પૂરી ભીડ હોવા છતાં મંદિરનું વ્યવસ્થા તંત્ર એવું સરસ છે કે સરળતાથી આપણે દર્શન કરી શક્યા છીએ અમે ભગવાનના સન્મુખ થઈ અને આનંદ અનુભવીએ છીએ પ્રસાદ પણ લઈ લીધો છે અને હવે હવેલીની આપણે બહાર નીકળીએ શ્રીનાથની ગલીઓમાં ફૂલ ગીર્દી છે ફૂલ ભક્તોની ભીડ છે શ્રીનાથજીના દર્શન કરી અને હવે અમે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ બિલીફમાં મહાદેવના દર્શનાર્થે આ તેનું ટિકિટ કાઉન્ટર છે અહીંયા તમે ટિકિટના ભાવ પણ જોઈ શકો છો અમે વ્યુઇંગ ગેલેરીની 500 રૂપિયાવાળી ટિકિટ લીધી છે અને સાથે આપેલા બેલ્ટ પણ અમે બાંધી લીધા સ્ટેચ્યુ બિલીફ પ્રવેશ દ્વાર त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं બુદ્ધ બંધન पुष्टिवर्धनम् અંદર એન્ટર થતા સામે દેખાય છે પર મહાદેવ બિરાજે છે સપ્તપદમ પણ નામ છે અંદર એન્ટર થઈએ છીએ એન્ટર થતાં જ સરસ મજાની શિવલિંગના દર્શન થશે આપણે શિવજી અભિષેક કરીએ છીએ મસ્ત મજાના ગણપતિ દાદા છે સોનેરી કલરથી ગોઠેલા સરસ મજાના હવે આપણે આગળ વધીએ સતત હિલ દ્વારા આપણે હિલ ચડવાનો છે અહીંયા દરેક વસ્તુઓના વિભાગના નામ આપેલા છે જેમ તમે જઈ શકો માટે જ બનાવી सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् અહીંયા આવો એટલે તમારે મોજા બધું કાઢી અને ઉપર જવાનું છે આપણે બધું મોજા નાખીએ અહીંયા આપણે શિવલિંગ છે પગથિયા ચડવાના છે પગથિયા ચડીને આગળ જઈએ છીએ હું છે દાદાને પગ દેખાય છે પહોંચી ગયા છીએ અંદર એન્ટ્રી અહીંથી પહોંચે હવે ઉપર જવા માટેની અગિયારમાં મળે પહોંચ્યા છે 11 હતો અંદર જઈએ છીએ વિશ્વાસ સ્વરૂપ સ્ટેચ્યુ બિલીફ આપણે અત્યારે સ્ટેચ્યુ ઓફ બિલીફના મધ્ય ભાગમાં છીએ અને અહીંની ઊંચાઈ 280 ફૂટ છે કાચના પગથિયા પર ગ્લાસ વોક
આના પર કેટલું છે તારો કામ मृत्योर्मुक्षीयमामृतात् પેલા પછી ગયું છે પગથિયાનું જોઈ લો શ્રીનાથ દ્વારા હું દેખાઈ રહ્યું છે અહીંથી અલ્યા જેને હાથ છૂટા રહ્યા દિલ પકડી ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव ચાલો बन्धनात् ક્લાસો પૂર્ણ થાય છે मृत्योर्मुक्षीयमामृतात् પાછા અંદર આવી ગયા છીએ પૂરું શ્રીનાથ દ્વારા દેખાય છે સામે નવી હનુમાનજીની મૂર્તિ શરૂ થઈ ગઈ રામનવમીની પૂરું શ્રીનાથજી દેખાય સામે બરાબર અમારી હોટલ દેખાય છે આપણી આપણી હોટલ ये हमारी होटल आ होटल છે અમારી ये बात है अपनी नीचे उतरी हो बड़े जोर से सही है સર નંદી મહારાજ ઉભા છે સરસ મજાના નંદી મહારાજ છે ચાલો નંદી મહારાજ નજીક જઈએ નંદી મહારાજ જો શંકર દાદાની હા બરાબર ઉભા રહી ગયા છે નંદી મહારાજ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ચારો તરફ નવા નવા ગાર્ડનો છે રોશની થવા બધી છે त्र्यम्बकं यजामहे પબ્લિક પણ છે ચારે તરફ उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः इस पृथ्वी पर जीव पनपने लगा और एक बड़ी काल गणना के बाद यहाँ मानव पैदा हुआ, किंतु उसे किसी प्रकार का बोध नहीं था का दान दे सकते हैं। परंतु शिव का समय अधिकतर समाधि में ही व्यतीत होता था। जगत में वेद की स्थापना के लिए मनुष्यों में प्राणियों में વાત કરી જો शिवाय नमः शिवाय नमः शिवाय ॐ सः भुवः भुः ॐ सः जूं ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ ॐ जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमः शिवाय। મિત્રો આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપને આ વિડીયોમાં શું ગમ્યું તે કોમેન્ટમાં જણાવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહો, હેલ્ધી રહો. આપ આપણું ધ્યાન રાખજો. બાય બાય, આવજો.